કુદરતે જેને રૂપ ભલે બિલકુલ નહોતું આપ્યું, પણ ગળું અને સ્વર એવા આપ્યા હતા કે સાંભળવા માટે થોડી વાર પવનદેવને પણ થંભી જવું પડે. એક શ્યામવર્ણી મહિલા જે માથા ઉપરથી સાડી તો સરકવા જ ના દે, કપાળે મોટો ચાંદલો, પ્રમાણમાં સહેજ મોટા ચશ્મા, પણ એના કંઠે જ્યારે ગીતો ગવાતા ત્યારે જનમેદની સ્તબ્ધ થઈને સાંભળતી અને એવું લાગતું જાણે કોઈ વિજોગણ પરમાત્માના પરમ તત્વને પામવા માટે આલાપ છેડી રહી છે. સમરા પધારો હે માડી ખોડ જાવા જગાડો બેને અને વાયરો પણ જાણે આ લઈને ઝીલી લેવા માંગતો હોય એમ થોડી વાર માટે થંભી જતો. નમસ્કાર મિત્રો, વિડીયોમાં આપનું સ્વાગત છે. મિત્રો, અત્યારે હું જૂનાગઢમાં છું. જૂનાગઢની ધરતી એટલે સાંસ્કૃતિક ભૂમિ, જ્યાં ગિરનારી મહારાજ બિરાજમાન છે, સિદ્ધ 84 33 કોટી દેવતાઓ, નવનાથ, આવી પવિત્ર અને સાંસ્કૃતિક ભૂમિ. એ ધરતી ઉપર સંગીત ક્ષેત્રે, કલા ક્ષેત્રે, સાહિત્ય ક્ષેત્રે પણ અનેક મહાનુભાવો, મહાપુરુષો, કલાકારો, સાહિત્યકારો થયા. પણ એમાં એક નામ, આપણે જૂનાગઢનું નામ આવે એટલે યાદ આવી જાય, અને એ નામ છે દિવાળીબેન ભીલ. હું અત્યારે આ જે મારી પાછળ તમે જોઈ રહ્યા છો એ દિવાળીબેનના નિવાસસ્થાને આવ્યો છું. એક શ્યામવર્ણી મહિલા, કપાળે મોટો ચાંદલો, માથા ઉપરથી સાડી તો સરકવા જ ન દે, જાણે મર્યાદાની મૂર્ત. ભગવાને એને રૂપ ભલે બિલકુલ નહોતું આપ્યું, પણ ગળું અને કંઠ એવા આપ્યા હતા કે જ્યારે ગાતા હોય ત્યારે એને સાંભળવા માટે થોડી વાર માટે વાયરો પણ થંભી જાય અને એવું લાગે જાણે કે કોઈ વિજોગણ પરમાત્માના પરમ તત્વને પામવા માટે આલાપ છેડી રહ્યા હોય. એવા પદ્મશ્રી દિવાળીબેન ભીલ, આજે હું તમને કેમેરાની મદદથી એ જ્યાં રહેતા હતા એમનું જે નિવાસસ્થાન છે ત્યાં આવ્યો છું, અને આ તમને હું બતાવું છું એમનું ઘર. बताओ
તો મિત્રો આ એમનું નિવાસસ્થાન છે જ્યાં એમણે જીવન પસાર કર્યું અને એ તો પોતે વૈરાગી જીવ હતા. એમને સંસારમાં કોઈ હતું નહીં. અત્યારે અહીં આ મકાનમાં એમના ભાઈ શ્રી બાલુભાઈ અને એમનો પરિવાર રહે છે અને એના દીકરા છે વિજયભાઈ. એમની આપણે મુલાકાત લઈએ, એમને પૂછી જોઈએ. તો મિત્રો દિવાળી બાના પરિવારમાં એમના ભાઈ શ્રી બાલુભાઈ અને એમના દીકરા વિજયભાઈ અત્યારે આ એમના નિવાસસ્થાને એના પરિવાર સાથે રહે છે. આપણે એમની સાથે બાના સંસ્મરણો વાગડીએ. વિજયભાઈ અત્યારે એમની જે પર્સનલ ઓફિસ છે ત્યાં જ મને મુલાકાત આપી છે. વિજયભાઈ, દિવાળી બા એટલે આપણું સૌરાષ્ટ્ર, કાઠિયાવાડ, ગુજરાતનું ઘરેણું, સોરઠની આમ્રપુંજોમાં ટહુકતી કોયલ એવું બિરુદ એમને આપી શકાય. અને ભેગુદાનભાઈએ એમના માટે એવું કીધું છે કે દિવાળી બેન તો અમારા વનવગડાનું ફૂલ છે. કારણ કે ફળિયામાં તમે ફૂલ છોડ વાવો, એની જાળવણી કરો, એમાં ખાતર નાખો અને ટૂંકમાં એનું જતન કરો અને પછી જે ફૂલ આવે એને ગીત કહેવાય. પણ વગડામાં એની મેળે જે ફૂલ આવે એને લોકગીત કહેવાય એવું મેઘાણીભાઈ કહેતા. અને દિવાળી બા એ ખરેખર વનવગડાનું ફૂલ હતા. અને કલાકાર છે ને એ જન્મે છે, બનતો નથી, એમ પણ કાનજી બાબા પણ એમ કહેતા. અને તમે એમના ભાઈના દીકરા અને તમને એનું સાનિધ્ય અને સામીપ્ય બંને મળ્યું છે. મારા ખ્યાલથી મને એવું લાગે છે તમને એમને રમાડ્યા પણ હશે. કદાચ નાની તમે બાળક હશો ત્યારથી તમારી ભેગા હશે, એટલે તમને એનું એકદમ નજીકથી સામીપ્ય મળ્યું, સાનિધ્ય મળ્યું. તો એ દિવાળી બા વિશે, એના ચારિત્ર વિશે તમે કંઈક કહો. જય માતાજી. તમે જે વાત કરી કે નાનપણથી, પણ મારો ઉછેર જ બાના હાથમાં થયો છે. મારો જન્મ થયો એટલે જન્મ થયો ને એટલે જ્યાં પેલા કહેતા સુયાણી કહેતા એ સીધો બાના હાથમાં જ મને સોંપવામાં આવ્યો હતો. અને 25-27 વર્ષ સુધી બાની હારે પ્રોગ્રામનું એરેન્જમેન્ટ બધું હું જ કરતો, જ્યાંથી સમજતા શીખો ને ત્યારથી. અને બાની એક વસ્તુ મને બહુ ગમે છે કે નાના માણસો એનું બહુ ધ્યાન રાખતા. 25-27 વર્ષ મેં બાના પ્રોગ્રામનું બધું મેનેજમેન્ટ કરતો અને અત્યારે પણ હું જ કરું છું બાનું. અને બાનું એક સૂત્ર મને બહુ ગમે છે, સ્વરથી ઈશ્વર સુધીની યાત્રા એટલે પદ્મશ્રી દિવાળીબેન ભીલ. બરોબર. અને તમે જે વાત કરી છે કે કલાકાર બને નહીં, અમુક કલાકાર જન્મે છે. એટલે આ તો કહેવાય ને કે ઉપરથી ભગવતી જ એક ઉતર્યા હતા, સરસ્વતી જ. મારા અહોભાગ્ય છે કે હું દિવાળીબેન ભીલના ભાઈને ત્યાં જન્મ લીધો, એનો મને બહુ ગર્વ છે.